હેલો સ્ટુડન્ટ્સ, બિઝનેસ કમ્યુનિકેશન ટીવાય બીકોમ સેમેસ્ટર નંબર 5ની અંદર આપણે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 4માંથી કોઈ પણ 3 યુનિટ આપે પરીક્ષાની અંદર 14 માર્કના 3 પ્રશ્નના જવાબ આપણે આપવાના હોય છે. સેમેસ્ટર નંબર 5ની અંદર બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર મોટાભાગના યુનિટની અંદર આપણે લેટર જે છે એ લખવાના હોય છે. તમને ગ્રુપની અંદર જે કાંઈ પ્રશ્નપત્ર મૂકેલા છે તે પ્રશ્નપત્રમાંથી જ જે કાંઈ લેટર્સ છે એ લેટરની આપણે તૈયારી કરવી જોઈએ, જેથી કરીને આપણે વધુ સારી રીતના સારા માર્ક મેળવી શકીએ. યુનિટ નંબર 1ની વાત કરીએ તો બેન્કિંગ કોરસ્પોન્ડન્સ એટલે બેંક સાથેના જે કાંઈ વ્યવહાર થવાના છે તે તમામ વ્યવહાર વિશેની વાતચીત બેન્કિંગ કોરસ્પોન્ડન્સની અંદર આપણે પત્ર વ્યવહાર દ્વારા કરીએ છીએ. યુનિટ નંબર 1 પછી જે યુનિટ નંબર 2 આપેલું છે તે ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ એટલે LIC વીમા પોલિસી સાથેના વીમા કંપની સાથેના જે કાંઈ કોરસ્પોન્ડન્સ છે તેની વાત અહીંયા કરવામાં આવેલી છે. યુનિટ નંબર 3ની અંદર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે કાંઈ આપણે આયાત અને નિકાસ કરીએ છીએ તેના કોરસ્પોન્ડન્સ વિશેની આપણે વાત કરીએ. એની અંદર યુનિટ 3માં ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સ અને યુનિટ 3Bની અંદર આપણે એજન્સી કોરસ્પોન્ડન્સની વાત કરીએ છીએ. યુનિટ નંબર 4 જે છેલ્લું છે જેની અંદર સર્ક્યુલર લેટર જે કંઈ કંપનીની અંદર જુદા જુદા કર્મચારીઓ માટેના સર્ક્યુલર્સ બહાર પાડવામાં આવતા હોય આ બધી વસ્તુ વિશેની વાત આપણે અહીંયા આગળ કરવાના છીએ. સો લેટ્સ બિગિન વિથ યુનિટ નંબર 1. યુનિટ નંબર 1ની અંદર આપણને બિઝનેસ લેટર જે કાંઈ આપેલા છે આ બિઝનેસ લેટર બેન્કિંગ કોરસ્પોન્ડન્સને લગતા હતા. પહેલાં તો બેંક એટલે શું થાય તો આ શબ્દથી આપણે પરિચિત છીએ, બધા લોકો જાણીએ છીએ કે અત્યારના સમયગાળામાં નાણાંની હેરફેર કરવી, લેતી દેતી કરવી તે ખૂબ જ અગત્યની થઈ ગઈ છે ને બેંક દ્વારા તે નાણાંની હેરફેર અને લેતી દેતી એ સરળ બનાવવાનો એક સખત પ્રયત્ન કરવામાં આવે છે. બેંક જે છે આપણે જે કાંઈ પૈસા રોકીએ છીએ તેની ઉપર આપણને વ્યાજ આપે છે અને બેંક પાસેથી આપણે નાણાં જ્યારે ઉછીના લઈએ છીએ તો આપણી પાસેથી વ્યાજ લેતી હોય છે. ઘણીવાર એક્ઝામની અંદર તમને વોટ ઇઝ બેંક તેવો પણ પ્રશ્ન જે છે પૂછાતો હોય. બેન્કિંગ હેઝ કમ અ લોંગ વે, પર્ટિક્યુલરલી ઇટ રિસન્ટ યર્સ it has made life easy for the modern main number of ways. આપણી માટે જે છે એ ઘણા બધા રસ્તાઓથી બેંકે જે છે જીવન જીવવું અને નાણાંની લેતી દેતી કરવી સરળ કરી નાખી છે. તો આ બધી વાત અહીંયા આગળ આપણને કરી છે. આધુનિક સમયગાળાની અંદર બેંક દ્વારા આપણે ખરીદી કરી શકીએ છીએ, બેંક દ્વારા આપણે આપણી ફીસ ચૂકવી શકીએ છીએ, બેંક દ્વારા આપણે આપણા રોજબરોજના કામની અંદર થતી નાણાકીય જોગવાઈઓ કરી શકીએ છીએ. તો આજે આપણે એવું કહી શકીએ કે જ્યાં આગળ નાણાંની લેતી દેતી હોય તે તમામ કાર્યો જે છે આપણે બેંક દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકતા હોઈએ છીએ. તો બેંક જે છે એના અમુક આપણને પ્રકાર આપેલા છે. તો પહેલો પ્રકાર જે છે એ નેશનલાઇઝ્ડ બેંક છે. નેશનલાઇઝ્ડ બેંક જે છે એ નેશનલ લેવલની હોય છે એટલે કે રાષ્ટ્રીય સ્તરની બેંક છે. અહીંયા આગળ નેશનલાઇઝ બેંકના અમુક આપણને ઉદાહરણો પણ આપેલા છે. જે ઉદાહરણો સ્ટેટ બેંકની માહિતી આપી છે, બેંક ઓફ બરોડા છે, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક, દેના બેંક છે. આ બધી બેંક એ નેશનલ બેંક છે. અમુક પ્રાઇવેટ બેંક છે તો આ બધી બેંકથી આપણે પરિચિત છીએ. HDFC, ICICI, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક. કોઓપરેટિવ એટલે અમુક સહકારી બેંક હોય છે. તો સહકારી બેંકના પણ આપણને અહીં આગળ ઉદાહરણ આપેલા છે. નાગરિક સહકારી બેંક છે, રાજકોટ નાગરિક બેંક છે, મર્કન્ટાઇલ બેંક છે. એગ્રીકલ્ચર એટલે કે ખેતી ઉદ્યોગને લગતી અમુક બેંક હોય છે. જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હતી આધુનિક સમયગાળામાં કોમર્શિયલ કામ પણ કરે છે, પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એ પહેલાં એગ્રીકલ્ચરલ બેંકનું કામ કરતી હતી. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક IDBI બેંક છે એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાના નામથી આપણે ઓળખીએ છીએ. ગ્રામીણ બેંક હમણાં મેં તમને વાત કરી. ફોરેન બેંક એટલે શું થાય તો કે વિદેશી હુંડિયામણની લેતી દેતી કરવા માટે જે બેંકની સ્થાપના થયેલી હોય તેને આપણે ફોરેન બેંક તરીકે ઓળખીએ છીએ. વિદેશ સાથે નાણાકીય વ્યવહારો કરવા માટેની બેંક છે.
બેંકની અંદર કેટલા પ્રકારના ખાતા ખોલવામાં આવે છે? તો સૌથી પહેલું ખાતું જે છે સેવિંગ અકાઉન્ટ. તો સેવિંગ ખાતું જે છે આપણે બધા ખોલાવતા હોઈએ છીએ. અમુક બેંકની અંદર 500 રૂપિયાથી આ ખાતું ખુલતું હોય છે. અમુક બેંકની અંદર કોઈ પણ પ્રકારના નાણાંની લેવડ દેવડ કર્યા વગર આ ખાતું ખુલતું હોય છે. અહીં સેવિંગ બેંકની અંદર આપણે આપણા પૈસા ખાતાની અંદર જમા કરાવી શકીએ છીએ અને જે નાણાં આપણે જમા કરાવેલા હોય તેમાંથી આપણે નાણાં ઉપાડી પણ શકીએ છીએ. ક્લાયન્ટ જે હોય છે, જે વ્યક્તિ બેંકની અંદર ખાતું ખોલાવ્યું હોય છે, તેને બેંક દ્વારા પાસબુક આપવામાં આવે છે, ચેકબુક આપવામાં આવે છે, એટીએમ કાર્ડ આપવામાં આવે છે. આધુનિક સમયગાળાની અંદર નેટ બેન્કિંગની ફેસિલિટી પણ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે. મોબાઈલ બેન્કિંગની ફેસિલિટી બેંક દ્વારા આપવામાં આવે છે. તો આ આપણું સામાન્ય ખાતું છે, જેને આપણે બચત ખાતા તરીકે પણ ઓળખીએ છીએ. તો સેવિંગ એકાઉન્ટ છે. ત્યારબાદ બીજું અકાઉન્ટ જે છે કરંટ અકાઉન્ટ. આ કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું. આ કરંટ અકાઉન્ટ મોટા ભાગે બિઝનેસ હોલ્ડર્સ, જે મોટા મોટા ઉદ્યોગપતિ હોય, ધંધાકીય એકમ હોય, તે સામાન્ય રીતના આ ખાતું જે છે એ ખોલાવતા હોય છે, જેની અંદર વ્યાજની લેતી દેતી કરવામાં નથી આવતી, પરંતુ નાણાંના વ્યવહાર વારંવાર થતા હોય છે. તો અહીંયા કરંટ અકાઉન્ટ જે છે તે ખોલાવવામાં આવેલું છે. ટર્મ ડિપોઝિટ અકાઉન્ટ. કોઈ ચોક્કસ સમયગાળા માટે જે આપણે કોઈ ચોક્કસ ખાતા ખોલાવીએ અને તેની અંદર નાણાંની લેવડ દેવડ કરીએ તો તેને આપણે ટર્મ ડિપોઝિટ કહીએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ફિક્સ ડિપોઝિટ એ એક પ્રકારનું ટર્મ ડિપોઝિટ છે. 15 ડેઝ છે, એટલે 15 દિવસથી 10 વર્ષ સુધીની મર્યાદાની અંદર આપણે નાણાં બેંકની અંદર ચોક્કસ ખાતાઓ ખોલાવીને તેમાં જમા કરાવી શકીએ છીએ, વિથડ્રો કરી શકીએ, એટલે ઉપાડી શકીએ છીએ. તો બેંક દ્વારા આપણને ટર્મ ડિપોઝિટ એટલે ફિક્સ ડિપોઝિટ જેવી ફેસિલિટી પણ આપવામાં આવતી હોય છે. આપને જે મટીરિયલ આપેલું છે તેની અંદર આ જ લખાણ ડિટેલની અંદર ખૂબ સારા વાક્યો બધા દર્શાવેલા છે. રિકરિંગ ઓર ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ. આ જે ખાતું જે છે એ 100 રૂપિયાથી ખોલવામાં આવે છે અને 100 રૂપિયાની મલ્ટિપલ એટલે 100 રૂપિયાના ગુણાકારની અંદર ખાતા જે છે એની અંદર આપણે નાણાં રોકતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે 11 મહિના માટે આપણે ખાતું ખોલાવીએ, 12 થી 120 મહિના માટે આપણે ખાતું ખોલાવીએ. અહીંયા વ્યાજ જે છે ઇન્ટરેસ્ટ ક્રેડિટ કરવામાં આવે છે મંથલી અથવા ક્વાર્ટરલી બેઝિસ, એટલે મહિને અથવા 3 માસ પૂર્ણ થાય ત્યારે અહીંયા ખાતું ખોલવામાં આવે છે. આ ખાતામાંથી તમે પૈસા ઉપાડી નથી શકતા. તમને પાસબુક આપવામાં આવે છે. જ્યારે ચોક્કસ કામ પૂરું થાય, સમયગાળો પૂર્ણ થાય પછી જ આપણે નાણાં જે છે એ ઉપાડી શકતા હોય છે. ફંક્શન્સ ઓફ બેંક. બેંકના કાર્યો શું છે? તો હમણાં શરૂઆતમાં આપણે વાત કરી હતી તેમ બેંકના ફંક્શન્સમાં સૌથી પહેલું ફંક્શન્સ જે છે એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝિટ. આપણે જે કાંઈ નાણાં બેંકની અંદર જમા કરાવવા હોય તો તમામ પ્રકારના નાણાં બેંક આપણી પાસેથી સ્વીકારે છે, તો તેને એક્સેપ્ટન્સ ઓફ ડિપોઝિટ કર્યું કહેવાય. લેન્ડિંગ ઓફ ફંડ્સ. બેંક આપણે પાસેથી નાણાં સ્વીકારે છે અને બીજા જે લોકોને નાણાંની જરૂરિયાત હોય તેને બેંક નાણાં લેન્ડ કરે છે, એટલે આપે છે. રેમિટન્સ ઓફ ફંડ. આપણે જે કાંઈ નાણાં બેંકની અંદર જમા કરાવ્યા હોય તેની સાચવણી કરે છે, જાળવણી કરે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે બેંક તે સમયે તેને નાણાં પૂરતા પ્રમાણમાં રોકડ સ્વરૂપે, ચેક સ્વરૂપે, ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ પણ રીતના બેંક તેને આપવાની વ્યવસ્થા કરી આપે છે. રેમિટન્સ ઓફ ફંડ એકવાર આવ્યું, આ બીજી વાર રેમિટન્સ ઓફ ફંડ એનો જ મુદ્દો છે, પણ એની અંદર નાણાંની લેતી દેતી માટે જે કાંઈ વ્યવહાર કરવાના હોય તે તમામ પ્રકારના વ્યવહાર બેંક જે છે રૂબરૂ પણ આપણને ફેસિલિટી આપતી હોય છે. નેટ બેન્કિંગ દ્વારા મેં તમને માહિતી આપી કે નેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે. આધુનિક સમયગાળાની અંદર આ બધી ફેસિલિટી બેંક દ્વારા આપણને આપવામાં આવતી હોય છે. તો આ બધી પ્રાથમિક માહિતી જે આપણે લેવાની હતી તે આપણે પૂર્ણ કરી. પરીક્ષાની અંદર આપણને આવી પ્રાથમિક માહિતીના પ્રશ્નો કદાચ 7 માર્કની અંદર પૂછાય, પણ મહત્ત્વની બાબત એ છે કે 14 માર્કની અંદર આપણને જે પ્રશ્નો પૂછાતા હોય તે આપણે લેટર્સ પૂછાય છે અને આ લેટર્સના અમુક નમૂનાઓ અહીંયા આપણે રજૂ કરેલા છે. તો આ તમામ નમૂના વિશેની માહિતી અત્યારે આપણે લઈએ છીએ. સૌથી પહેલો લેટર જે છે આસ્કિંગ ફોર સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. કોઈ ગ્રાહક છે જેનું બેંકમાં ખાતું છે, એનો ચેક કોઈ રીતના મિસપ્લેસ થઈ ગયો હોય, ખોવાઈ ગયો હોય, કોઈ પણ કારણોસર તેને પોતાનો ચેક જે છે એનું પેમેન્ટ સ્ટોપ કરાવવું છે. ઉદાહરણ તરીકે અ નામના વ્યક્તિએ બ નામના વ્યક્તિ પર એક ચેક લખેલો છે, પણ એનાથી અ નામના વ્યક્તિથી પોતે લખેલો ચેક જો ખોવાઈ જાય, ફાટી જાય,
એમાં કાંઈક લખવામાં ભૂલ થઈ ગઈ અથવા એનાથી કાંઈક મિસપ્લેસ થઈ ગયો હોય તો તે બેંકને આવી રીતના રજૂઆત કરે છે કે મારે મારા ચેકનું પેમેન્ટનું સ્ટોપ કરાવવું છે. તો અહીંયા આગળ તે પત્ર લખેલો છે. ગ્રાહકનું નામ છે પીકે મોરડિયા, જેના ઘરનું સરનામું લખેલું છે. તો પત્ર કોને લખે છે? તો કે બ્રાન્ચ મેનેજરના પત્ર લખે છે. તો બ્રાન્ચ મેનેજરનું સરનામું જે છે ઇનસાઇડ એડ્રેસ કહેવાય અને પીકે મોરડિયાનું જે સરનામું છે તેને આઉટસાઇડ એડ્રેસ કહેવાય. IDBI બેંકના બ્રાન્ચ મેનેજર જે વાઘાવડી રોડ ઉપર આવેલી છે તેને લેટર લખે છે. લેટરની અંદર શું તો કે ભાઈ, લેટર ફોર ઇન્ફોર્મિંગ બેંક ધેટ અ ચેક ઇઝ લોસ્ટ. વ્યક્તિનો જે ચેક છે, પીકે મોરડિયાભાઈનો ચેક, તે ખોવાઈ ગયો છે. તેથી તે બેંકને લેટર લખે છે. આઈ રાઇટ ધીસ લેટર જસ્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ ટુડે આઈ હેવ લોસ્ટ અ બેરર ચેક ઓફ, ચેક નંબર આપેલો છે, 12 નંબરનો ચેક છે, 30,000 રૂપિયાનો. એ મારા પોતાના જ નામે હું લઈને આવતો હતો અને તે ચેક જે છે મારાથી લોસ્ટ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. આ બાબતે બેંકના કોઈ એક્ઝિક્યુટિવ સાથે આપણે અગાઉ વાત પણ કરેલી હતી, તો તેનો પણ અહીંયા આગળ આપણે ઉલ્લેખ કર્યો છે અને હવે તે વસ્તુ લખાણ સ્વરૂપે આપણે આપીએ છીએ. સ્ટોપ પેમેન્ટ ઓફ ધીસ ચેક. આ ચેકનું જે છે પેમેન્ટ સ્ટોપ કરવું છે. આઈ રાઇટ ધીસ લેટર ટુ કન્ફર્મ ધ ટેલિગ્રામ. ટેલિગ્રામમાં અગાઉ મેસેજ કરેલો હતો, પણ આ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવાનું છે તેના માટે ફરી આપણે લિખિત સ્વરૂપે અહીંયા માહિતી આપીએ છીએ. આઈ રિક્વેસ્ટ યુ ટુ મેક અ સ્ટોપ પેમેન્ટ ઓફ ઇફ